જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો વાગી ગયા છે સવારના 6 અને આપણે નીકળી ગયા છીએ ખેતર બાજુ ગાડી લઈને. આજે ટાઈટ બહુ પડતી હતી સવારમાં વહેલી, તો આપણે હવે નીકળી ગયા છીએ ખેતર બાજુ. ચાલો, પછી આપણે આવી ગયા ટ્રેક્ટર અને આપણે થોડીક ધૂળ ભરવાની હતી, તો ધૂળ ભરીને આપણે મહેમાન આવ્યા તેનું આપણે ખૂબ સ્વાગત કર્યું. પછી પીધો ચા અને હવે આ એટલી બધી ધૂળ નખાઈ ગઈ છે, અહીંયા સટો મારેલો હતો એ હવે આછા પટાણે નાખી દઈ. અને આ બધી ધૂળ જો તમે જોઈ શકો, આ બધી ધૂળ આપણે ઉપાડી લીધી છે. હવે થોડું ઘણું રહ્યું છે, એ હવે થોડીક વારમાં થઈ જશે. તો મિત્રો હવે બધું કામ થઈ ગયું છે રેડી, અને આપણે કહી દીધું ટ્રેક્ટરવાળાને છોડી દેજો શેઠા અમારા, નકર ગજ નહીં વાગે તમારા, એમ કહી દીધું. તો એ બધા આવવા માંડ્યા અને હવે આ બધા બેઠા હિસાબ કરી. પછી આપણે ગાડી ધોઈ, પાણી આવતું હતું ફૂલ નળીમાં, અને આ બે ગાડીની નંબર પ્લેટ તમે જો હાવ સરખી 80. તો ચાલો મિત્રો હવે ઘર બાજુ સટકી. પછી મિત્રો આવી ગયા હતા આપણે ગામમાં, અને આપણે નિશાળે આપણે સતાપરવાળા ઓરડીવાળા માતાજીના ભુવા માતાજી દ્વારકા હાલીને જાય છે. તો એ અહીંયા આપણે નિશાળે રોકાણ હતા, તમે જોઈ શકો છો. અને આપણે એક મોટો બધો ગોટો થઈ ગયો. હું આવ્યો તો સ્પ્લેન્ડર લઈને ને ગાડીની ચાવી રહી ગઈ મારી પાસે. તો હવે મારા પપ્પા બીજી ગાડી લઈને આવે છે. હવે આવી ગયા મિત્રો ઘરે અને નાહી ધોઈ લીધું છે, જમી લીધું છે, બપોર થઈ ગયા છે. હવે મિત્રો આ દીપ આવી ગયો ને આપણે બે પીધું ઠંડુ જો. પછી આપણે આવી ગયા આપણે ઘરે આ ભાવેશ અત્રે બ્લોગ્સના વક્તા ચેનલવાળા, તો એને આપણી વાડીનો વિડીયો બનાવીને જણાવી. તારો તો ઉતારવાનો જ મારે કઈ બોલવું નથી. ડિલીટ કરી નાખજે વિડિયો. હે વિડિયો ડિલીટ કરી નાખજે. મારે કઈ બોલવું નથી. કેમ? મને કઈ આવડે જ નહીં. લે, કેમ ના આવડે? ના આવડે ના. કેમ ન આવડે? પણ ના આવડે. સીતાને ઉતાર્યો આ વિડીયો અને હું આવતો તો ઘરે, તો શું થયું ભાઈ નિરાત? છોટો તાર નામ શું હે? મારું નામ જેનિલ. હે જેનિલ. તો ના કેમ પડ? પણ ના કેમ આમ પડ્યું? કેટલા પણ ચોથામાં એ વાહ જીરું હે 5000 ભાવ હે. ચૂપ. પેલા તો 15000 હા, નહીં શું કર ફોનમાં? મારી ચેનલ સબસ્ક્રાઇબ કરું? હા કર્યું. હે ક્યાં દેખાડતો? શું કરું? કર હું તું ફોનમાં તેની તો મિત્રો હવે આપણે દી આથમી ગયો છે અને સૂર્યાસ્ત થઈ ગયો છે, ને આપણે જઈ રહીએ છીએ રામભાઈ કાકાના ઘરે. ચાલો, પછી થોડીક હવા ઓછી હતી તો આપણે ભરી હવા પહોંચી ગયા કાકાના ઘરે. ખાઈ પીને થોડું કામ હતું, કામ પતાવીને આપણે નીકળી ગયા ઘર બાજુ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલજો નહીં. મળીએ બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.